સાંજના ટિફિન ભરાવાનું ચાલુ થઈ ગયું છે. સાંજના ટિફિન ભરાવાનું ચાલુ થઈ ગયું છે. આ બા બિચારા રિક્ષા લઈને આવ્યા છે કે મારે છાસ ને લોટ આપો. મેં કીધું તમારી યથાશક્તિ હોય. અને આ બેબી આવી તમારે સેલ્ફી લેવી. હમણાં 5 મિનિટમાં આપણે ફોટો પાડી હો. બધા સાંજની રસોઈ બનાવે છે. પાર્સલ ભરાય છે સાંજનું ટિફિન. સાફ સફાઈ થતી જાય છે. એ કાલે શીરો ખવડાવવાના ને બધાને. શેનો બનાવશો માસી? એ માસી શેનો શીરો બનાવશો? વૈડકાનો ગોળ ઘી વાળો. આ તાકાત વાળો બનાવજો. કાજુ બદામ નાખજો. હા તો ભલે. હાલો. આને આ ભાઈ પોતાનું સ્વાસ્થ્ય સારું નહોતું, કોરોના થયો. હવે ભાઈ વ્યવસ્થિત થઈ ગયા. તો કે અમારે ફૂલની પાકડી રસોઈ માટે દેવા આવ્યા છે. બેન ને 2 ભાઈઓ ને બધા. ભગવાનને કહી કે હવે આવો કોરોના કોઈ દિવસ થવા ન દેતા અને આવું સ્વાસ્થ્ય સારું રાખજો. 2 ભાઈનું બેનનું પણ. હવે કાલ કેવો શીરો ખવડાવવાના? ચોખ્ખા ઘીનો શીરો ખવડાવવાનો છે. અને દર્દી તો ઊભા થઈ જાય પણ ડોક્ટરને વિચાર આવે કે કેવી રીતે ઊભા થયા. આવા બધાના આ દાતાઓના આશીર્વાદ લઈને અને પછી જ આવો છે શીરો લઈને. અને કાજુ બદામ મગાવજો. કાજુ બદામ કિસમિસ ને બધું નાખવાનું છે. કાજુ બદામ મગાવજો. આલ્યો તો ભાઈ દર્દીની હારે સગા હોય. આને ફોટો લેવાનો. આને ફોટો લઈ ગયો તે એમ તાર મોબાઈલમાં લેવો ને. આ ફોટો લઈ ગયો. આલ્યો તમે ખાલી આમ ચાલો. ફોટો ફોટો લઈ આમ લઈ જાઓ. બે પાડ દેશે હો આપણો. આમ આવતી બિચારી કેમ આ ફોટો લે. આ છોકરીને આવી જાવ. આને વચમાં ઊભી રાખો. વાહ. માસ્ક પહેર લેવો થોડું. બસ આ હલકો જોઈ. આ બાજુ જો બેટા. એને માસ્ક પહેરાવો. હો. શોખી. આ બાજુ જો. આવી જો. આમ જો ફોટો પાડી આપણો. નંબર છે ને? હા તે મને મોકલજે હો ફોટો આપણો. તાર નામ શું? રાજન. ક્યાં રહ્યો છો? ખોડિયારપરામાં. અને કેટલામાં ભણસ? 5મું. ભણજે હો. ભણી ગણીને આમ મોટા અધિકારી બનવાનું. હાલો બધાયનો. આ બધાય અમારે સેવા વાળા બધાય ભાઈઓ રાત દી સેવા કરે. ટિફિન પાર્સલ ને બધું પેક કરતા હોય. આવી ગયો અંદર પણ બધા સેવા કરે. આજ ભેળ ખવડાવી ને અત્યારે બધા ભૂખા થયા હતા. અને અહીંયા બધા 5 વાગે નાસ્તો ભૂખા જ લઈ ગઈ હતી. બધા ભેળ બનાવીને ખાધી. એટલે ભૂખ લાગે તો ખાઈ લેવાનું પણ કામ ટાઈમે બધાને રસોઈ આપી દેવાની. એક નિયમ અમારો કે તમે ખાઓ પીઓ બધું કામ કરો પણ અમને રસોઈ ટાઈમે પહોંચાડી દેવાની. હાલો હવે રીધિબેન ક્યાં ગયા? સવારે તમે જ્યારે આવો ત્યારે મારે 9:30 વાગે અહીંયા પાધુઈ તૈયાર જોઈ હો. રોટલી માસી. હાલો આ રોટલીનો વહીવટ અહીં છે. બોલો વહીવટ વાં છે હો. હાલો ફોટો લેવો છે. હાલો લઈ લ્યો કુમારીઓ. કયા તમામ ચાલુ લઈ હાલ્યો લઈ. હાલો હવે અમે જમાડવા જઈએ બધાને. આ ઈ જ લાઈવ ચાલુ છે. હાલો આવો હો ને ભાભીને લઈને વહેલા આવજો. એ તો ઊભા કરી દો. ઓલા બીજા કરશે. ત્યાં પીરસવામાં જોહે હો. હાલો 3 હમાઈ જાવ આજ. હાલો બેસી જાવ. હા બધાને એને આવડતું હોય હો. હા એને આવડે એ મોકલી દે. આ બા જે એના દીકરાના વહુ ધામમાં ગયા રામનવમી. ભગવાનને પ્રાર્થના કરી કે આ બાના દીકરાના વહુને આત્માને શાંતિ આપે. અને બા જે છાસ આપી ગયા ને લોટ આપી ગયા છે એના નિમિત્તે તો આપણે ભગવાનને પ્રાર્થના કરી કે એના આત્માને શાંતિ આપે. બા હું કરશું હો ભગવાનને પ્રાર્થના. હા આવી ગયું હોય છે હો. આ મૂકજે હો. અને જો મોબાઈલમાં ઓછું રહેવાનું. ભણવાનું હો. ભણવાનું સરસ. હા આવ ભલે ક્યારેક આવજો. હા આવજો હો. હા
હાલો પહોંચો તમે હાલો હાલો હા ભગવાનને કઈ અમે જમાડવા જાય છે બધાને સારું થઈ જાય જય સનાતન ધર્મની જય હાલો તમે રોડ ઉપર ઉભા છો અંદર નો અંદર નો લેવી રોડ ઉપર જય પ્રભુ વંદુ શીશ દરિયાથી ચરણે શીશ દરિયાથી દુઃખ નાખ્યા તોડી ઓમ જય સદગુરુ સ્વામી હરે પ્રાતાતીત ગુણ તનુ ધારી પ્રભુ બીજ ગુણ તનુ પતિત ઉદાર્ય પામર પતિત ઉદાર્ય અગણિત નર નારી ઓમ જય સદગુરુ સ્વામી નિત્યનો કમલીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અડસઠ તીરથ ચરણે અડસઠ તીરથ ચરણે કોટી ગયા કાશી ઓમ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ તે અલ્પાબેન જય સ્વામિનારાયણ વિશાલભાઈ જય સ્વામિનારાયણ મનીષભાઈ જય સ્વામિનારાયણ કુટુંબ સહિત કરશે ઓમ જય સદગુરુ સ્વામી અવસર કરુણા નિધિ કરુણા બહુ કે ઝવેરભાઈ ફોન કર્યો સુગમ કરી સીધી ઓમ જય સદગુરુ સ્વામી જય સદગુરુ પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ઓમ જય સદગુરુ ઓમ જય સદગુરુ સ્વામી
ઓલો કીર્તિદાન માતાજીનું નથી ગાતું, ઓલી ગાય તમે બગાડતા. ઈ કરો ને ઈ સરસ છે માતાજી. રમેશભાઈ ડોબરિયા, જય સ્વામિનારાયણ. ઓહ સુદ બીજ આવી રડી આમણી અને મારે હૈડે હરખ ના હમા. ઓહ સુદ બીજ આવી રડી આમણી મારે હૈડે હરખ ના હમાય. ચિત્ત ચોટે નહીં કામમાં હોનાલ આ મારું દલડું મઢડે જાય. ચિત્ત ચોટે નહીં કામમાં આપણે સાઈડમાં રાખો. દલડું હોનલ મઢડે જાય. એમ્બ્યુલન્સના પાર્સલ ઉતારજો. બે ઉતાર લેજો, બધાને દેતા આવજો. બે ઉતાર લ્યો, બધાને દેતા આવજો. છાસ લેવાનું લઈ જાઓ, કઈક છાસ પાછી. હા, સુતા ઉઠતા દેહતા નામ જપતા તોળા જા. સુતા ઉઠતા દેહતા નામ જપતા તોળા જા. ઘટમાં મુને ગુંજતી મોનાલ મઢડા વાળી માં. ઘટમાં મુને ગુંજતી સોનાલ મઢડા વાળી માં. સુતા ઉઠતા દેહતા હોનાલ જપતા તોળા જા. ઘટમાં મુને ગુંજતી સોનાલ મઢડા વાળી માં. ઘટમાં મુને ગુંજતી સોનાલ મઢડા વાળી માં. હાલો, પ્રસાદ આવી ગયો છે. ધીમું કરો છે. સેબ ધીરું. પાછળ રાખો. પાંખ મને દીધી હોત હોનલ તો હું ગીતમાં મઢડે જા. પાંખ મને દીધી હોત હોનલ તો હું ગીતમાં મઢડે જા. દલડું મારું તલખે હોનાલ દર્શન તારે કા. હવે લઈ લ્યો, ઉભા રહ્યો. દલડું મારું તલખે હોનાલ દર્શન તારે કા. ભાઈ, એ ભાઈ, રોજ ના પાડી તો આડી રાખે. છે મઢડાની ધરતી ને નેવધાન છે હમીરબા. બસ બસ બસ, તાન છે મઢડા. ભલે ને રે. છે મઢડાની કાચ બંધ કરી દેજો. ધરતી ને નેવધાન છે હમીરબા. એને અહીં બેસાડી દ્યો. ઢીંગણી થઈને રામતી આંગણ સોનાલ દેવી. અહીં બેસ જાઓ. લ્યો દાદા. શું શું ભૂલાઈ ગયું છે? કોળી કોળી.
આપણે એક વસ્તુ જ ભૂલવી જ પડે, કા જગ ભૂલી ને કા સ્ટેન્ડ ભૂલી. એ જગ ભૂલાય ને ઈ નો હાલે, સ્ટેન્ડ ભૂલાય તો હાલે. જય સોનલમાં મને આ ગીત ગમે માતાજીના બહુ. હાલો થોડુંક શેર કરી દેજો, આજ મજાની વાત કરવી છે. ઓલો વિડીયો આમાં છે હે મારામાં છે ને. આ કીર્તન પૂરું થાય ને પછી વાત કરું. હા બધા ઉતારી જ લ્યો, ઉતારી જ લ્યો. આમ જો આમ આવતા રહ્યો બધા પાછળ. હાલો જય બોલાવ દઈ. બોલાવી દેવું ને આપવા માંડવું છે ને. સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. આપી દો હાલો. કાલે શીરો ખવડાવો, શીરો કાજુ બદામ વાળો. બધાને આમ 2 કિલો લોહી ચડીને જવું જોઈએ ઘરે. ભલે ને આપણે બનાવો જ છે. મોજા બધાય મોજા પહેલ્યો વાંધો. હા આવો આવો શીલાબેન, ઝડપ આવજો. લાઈવ માં એમ કે હું આવું છું. કાલે દાદા શીરો હો, આવજો વેલા બપોરે. મગનું શાક ને શીરો ને લેખા બંધ થઈ ગયું, પૂરું થઈ ગયું. બંધ કરી દો પછી. હા પછી આ 2 મિનિટ પછી કરજો. ચાવી બંધ કરી દેજો, ચાવી બંધ કરી. હા સાહેબ, હા ગ્લાસ છે જ. જય સ્વામિનારાયણ. બધાને ખાસ જણાવવાનું કે અમે રસોઈ છે ને, તમારા જે ભાઈ લેવા આવતા હોય ને, કે તમારા ઘરવાળીને આરામ કરાવવો હોય ને, એના માટે અમે રસોઈ નથી બનાવતા. અમે હોસ્પિટલમાં એડમિટ હોય, ઘરે હોમ ક્વોરન્ટાઇન હોય, એના માટે અમે રસોઈ બનાવી છીએ. તમારી ઘરવાળીઓને સોફા ઉપર બેસાડી અને તમે ટિફિન અહીં લેવા આવો ને, એના માટે નથી બનાવતા હો. એટલે અમે પ્રૂફ સાથે જ પકડા છે. અમે કોઈને જમવાનું ન ના, પણ અમને તમે જેટલા હોશિયાર હોય ને એમ અમારી બુદ્ધિ કામ કરતી જ હોય છે. એટલે આજે હું અહીંથી બપોર જમાડીને ગઈ ને, ત્યારે મને ખ્યાલ હતી, એ ભાઈ વિશે મને ખ્યાલ હતી. એટલે સાયકલ લઈ એના કારખાનેથી હોન્ડા મૂકે, સોનાની વીંટીયું પહેરવી કાઢી અને મજૂરની સાયકલ લઈ અને અહીંયા 5-6 વ્યક્તિનું ટિફિન લેવા આવે. એટલે હું 2-3 દિવસ ત્યાં જોતી હતી, કીધું કાંઈ વાંધો નહીં. પછી આજે છે ને અમારા અમિતભાઈને મેં પાછળ મોકલા. મેં કીધું જાવ તો કદાચ એવું બન્યું હોય કે એની પરિસ્થિતિ વીકાઈ થઈ ગઈ હોય, અત્યારે બિઝનેસ ધંધા ન હોય તો. પણ પ્રૂફ કર્યું કે એને કારખાને મેં મોકલા. તો કારખાને જઈને વીંટીયું પહેરી લીધી અને એની હોન્ડા લઈને ગયા ને ઓલા મજૂરની સાયકલ મૂકી દીધી. એટલે તમે જ્યાંથી તમારી બુદ્ધિ બંધ થાય ને ત્યાંથી અમારી ચાલુ થતી હોય. એટલે આવી રીતના ફ્રોડ લોકો તમે છે ને તમારા ઘરવાળીઓને જલસા કરાવવા લેવા ન આવતા. હું ગમે ત્યારે તમારો રિપોર્ટ માગીને ચેક કરીશ. એટલે આ છે ને દર્દી, અમને જમાડવામાં કોઈ પ્રોબ્લેમ નથી, અન્ન આપવામાં કોઈ પ્રોબ્લેમ, પણ તમારા ઘરવાળીઓને સાહેબી ભોગવવા માટે તમે લેવા આવો તો એવું કાંઈ આ દાનવીર દાતા એટલે દાન નથી દઈ જતા. દાનવીર દાતા એટલે દાન નથી દઈ જતા
કે જરૂરિયાતમંદ સુધી પહોંચે ને એટલે મને દાન દઈ જાય છે અને મારે એક રૂપિયો સાચી જગ્યાએ વાપરવો. તમારા ઘરવાળીઓને જલસા કરાવવા માટે હું અન્ન નથી બનાવતી. એટલે જેથી કરીને આવા ફ્રોડ લોકો હોય ને લેવા આવતાય નહીં, મહેરબાની કરીને. આ એકવાર જવા દીધા છે પણ આવા આવતાય નહીં. એટલે મને બધી ખબર જ હોય કે આ વ્યક્તિ કોણ કેવી રીતના લેવા આવે છે નહીં. એટલે અમે એનો વિડીયો ઉતારી લીધો છે, પણ આપણે ભલે ને હાલો અન્ન લઈ ગયા છે ને એવો વિડીયો આપણે એનો વાયરલ ન કરી. પણ હવે તમે ચેતી જાજો, જો લાઈવ જોતા હોય ને તો ચેતી જાજો અને તમારા ઘરે જઈને ઘરવાળીને સોફા ઉપરથી ઉતારીને કેજો રસોઈ બનાવે. એ તમારા માટે નથી, જે હેરાન થતા હોય ને એના માટે અમે બનાવી છીએ. તો આખા રાજકોટવાળા ત્યાં ધામા નાખે. એટલે એના માટે નથી, અમે જે હેરાન થાય છે, જે આ રોગની સામે ઝઝુમે છે ને એના પરિવાર માટે બનાવી છીએ. એટલે આટલું ધ્યાન રાખજો એક. અને બીજું એ પણ કહેવાનું છે કે તમે બધા જે ફ્રી હોય તો પાર્સલ પેક કરાવવા આવજો. બીજી તો કાંઈ જરૂર આપણે હોતી નથી. અને દાનવીર દાતા ભગવાનની દયાથી બધું મૂકતા જાય છે અને અમે બનાવતા જાય છીએ. અને આપણે એક દાનવીર દાતાનું દાન આવ્યું હોય ને સાચી રીતે વાપરવું, એને ફળ મળે. એનું કર્મ બંધાય ને એટલે આપણી ત્યાં બધું મૂકી જતા હોય. ભલે 5 કિલો ચોખા મૂકી ગયા હોય ને 1 રૂપિયો ગલામાં આપી ગયા હોય, પણ એનું સાચી રીતે એ રીતનું અમે બધું કાર્ય કરી છીએ. એટલે આપણે બધા સાથે મળી અને ખૂબ શેર કરી દેજો. એટલે આ જે ફ્રોડ લોકો હોય ને એને પહોંચી જ જાય ને. તમે દાન લખાવા આવો ને કદાચ હું ન હોય ને તો તમે રોકડ લખાવી હોય ને એની પહોંચ ને આપે જ છે, એટલે પહોંચ લઈ લેજો. અને ક્યારેય પણ કોલ આવે કે અમારે આ જરૂર છે તો હું મારા નંબરમાંથી જ કોલ કરીશ, 981719 923, અથવા કોઈનામાં જ કરીશ ને તો હું જ બોલીશ. એટલે મારો અવાજ ઓળખી જાજો. તે સિવાય દાન આપતા નહીં. એટલે અત્યારે હે ને આ ફ્રોડ લોકો વધારે છે. નકામાં તમે એમ હોય કે આશાબેન સુધી પહોંચે છે એટલે આપતા હોય, પણ આ વચ્ચે મને ન પહોંચતું હોય ને કોણ લઈ જતું હોય. એટલે તમે એક મને કન્ફર્મ કરીને કોલ કરી અને પછી જેને મોકલો ને એને મોકલજો. હા અજયભાઈ, સાચી વાત છે. પણ ના અમે પકડી જ લઈએ, અમે એના ગુરુ જ છીએ. એની બુદ્ધિ ચાલુ થતી હોય ન્યાય અમારી ચાલુ થતી હોય. એટલે હું આવાને તો હું પકડી જ લઉં. હું 2-3 દિવસ આપણે બધું જોતા હોય કે ના આને પરિસ્થિતિ એવી હશે એમ. એટલે હું પાછી એક લાકડી રાખું જ છું ભેગી, એમ કાંઈ વાંધો નથી. કે આવા ખોટા હોય ને એને તો રોડ ઉપર લાવવા, એટલે દેશ ત્યારે સુખી થશે. અને આપણે સરકારને સાથ આપી, એકલા સરકારે શું કરે, આપણે એને સાથ આપી એમ. આવા ઝાઝા છે અત્યારે ફ્રોડ લોકો. એટલે આપણે ફ્રોડ લોકોને બહાર લાવવાના છે. જેથી કરીને એક પહેલ કરશું ને ત્યારે આદર્શ નાગરિક જે આવા થોડાક હોય ફ્રોડ વધારે એને બહાર કાઢતા જશું, ત્યારે એક આદર્શ નાગરિક બનતો જશે. એટલે આપણે બધા સાથે મળી અને આપણા દેશને ખૂબ મદદરૂપ થાય એક એવી ભાવના, દેશભક્તિ રાખી આપણે બધા સાથે મળી. અજયભાઈ થેન્ક યુ. ના આપણે ખોટું કરવું નથી અને ખોટું કરતા હોય ને એને છોડવા નથી, બસ એક જ નિયમ છે આપણે. એટલે આપણે આ લોકો સુધી જમાડતા હોય ને એને ઘરવાળીને સોફા ઉપર, એટલે એને ઘરવાળીને એમ થાય ને વાહ વાહ મારો ઘરવાળો, તારો ઘરવાળો ત્યાં બૂચ મારીને લેવાય હોય એ તો જોવો. એટલે આપણે બધા, તમને કોઈ એવું ખબર હોય ને કે આવી રીતના ખોટા ઉપયોગ કરે છે અન્નનો, તો અમને પ્રૂફ સાથે મોકલજો. તમારા બેનને 1 મિનિટ, તમારી બેન કવિતાબેન છે? તમને કહું, તમારી બેન કવિતાબેન છે? કવિતાબેન તમારી બેન કોઈ નથી? તો સ્વામિનારાયણ છે તમારી બેને કઈ? ના, મને કાલ ફોન આવ્યો હતો. શું એ કે તમારી બેનને ટિફિન રોજ આપો ને? મેં કીધું મને નથી ખબર, હું પૂછી લઈશ. કે તમારે વાત કરતા હતા ને મારી બેન છે, એટલે મેં હું પૂછી લઈશ. તમે રાજપૂત કારડિયા? પટેલ. અચ્છા, તો ઈ કારડિયા રાજપૂત. એટલે મેં કીધું હું નથી ઓળખતી, એટલે મેં હું ઈ બેન ને પૂછી લઈશ કે તમે કવિતાબેન ના બેન છો. હું તો પ્રૂફ સાથે જ કરું બેન. હા કોક હોય એમ. લઈ લેજો, કાંઈ વાંધો નહીં, લઈ લ્યો. ઘરે જઈને ક્યારે તમે રસોઈ બનાવો લઈ જાજો. દેખાતું નથી? આ દેખાય જ છે તમને, જો તો લાઈવમાં નથી દેખાતું અમિતભાઈ? લાઈવમાં નથી દેખાતું, જો દેખાય જ છે. મારે તો તડકો હશે તો કદાચ આછું દેખાતું. આમાં તો ચોખ્ખું દેખાય. મને કોલ કરજો 981719 923. આપણે થોડીક બોટલો નાખી દેવી આમાં, ભેગી રાખવી ખાલી.
હા આપણે ફ્રી આપણે નથી એટલા પહોંચતા એટલે બોટલ નથી ભરાતી એટલે કેરબા ભરી આવી. કોઈક 2-3 વધારે સેવામાં આવી જાય ને તો બોટલ ભરાઈ જાય. સવાર 9 વાગે બપોર પછી 3 વાગે સેવામાં. હા અમારું ગ્રુપ બહુ જોરદાર છે જો બધા રાત દી આ બધા સેવા કરતા હોય. અમારે અમિતભાઈ એ એક્ટિવા લઈને આખો દી દોડા જ કરવાના એને. દેખાય છે ને એમને આ ક્લિયર દેખાય છે. કદાચ નેટવર્ક ઇસ્યુ થયો હોય. તબિયત સારી છે કાંઈ ભગવાનની દયા છે. આપણે ભગવાન સેવા માટે જ રાખ્યા હોય નહીંતર આપણે ન આમાં એડમિટ હોય. એટલે આપણે જે હું તો એમ કહું છું તમારા આજુબાજુમાં એવું હોય ને તો તમે સેવા કરજો. કે તમને ખબર હોય કે મારા પાડોશમાં કોરોના આવ્યો છે તો એને કહેવાનું અને એને થોડીક હૂફ આપવાની કે તમે તારે ટેન્શન ન લ્યો, અમે રસોઈ બનાવીને તમને આપી જાશું 10 દિવસ 14 દિવસ પણ તમને સારું થઈ જાય. તમારે આપી આવવાનું, મોજા પહેરીને રસોઈ બનાવીને આપી આવવાનું. એવું બીવાનું નહીં, માણસને મદદરૂપ થવાનું. હા વહી ગયું હશે, કદાચ નેટવર્ક ઇસ્યુ હશે ભાઈ. શિલ્પાબેન હા મજામાં છીએ હો. એ ફ્રોડ લોકોની પાછળ જોઈ જાય. અમિતભાઈને મોકલા હતા વિડીયો ઉતારીને આવ્યા. રમેશભાઈ નથી આવ્યા ના. રમેશભાઈ કંઈક બરોડા ગયા છે, એમની બેબી પાસે કંઈક ગયા છે. ના નો લઈ જવાય ના. આપણે તમારે જે આપવું હોય તે, અમે કોઈને એમ નથી કહેતા કે આ આપો, જેની જે શક્તિ હોય. કાલે એક બેન આવ્યા હતા અહીંયા આપણી ત્યાં ટિફિન લઈ જતા અહીંથી અને એના પતિ એડમિટ હતા. પછી એને એવો સંકલ્પ કર્યો હશે કે પોતાની સાધારણ પરિસ્થિતિ હતી એટલે કે મારા પતિને કોરોનામાં સારું થઈ જાય ને એટલે અમારે અહીંયા બેનનું જ્યાં અન્નક્ષેત્ર ચાલતું હોય ને ત્યાં મારે દાન આપવા જવું છે. એટલે બેનની પરિસ્થિતિ સાધારણ હતી એટલે મેં કીધું બેન તમે એક માનતા એવી કરી છે, કાંઈ વાંધો નહીં, આમાં 5 રૂપિયા નાખી દો અથવા 100 રૂપિયા આપો, તમારે નથી આપવા આટલા બધા, તમારું ઘર પહેલાં સાચવો. તો કે ના બેન મેં તમારું અહીંયા જમાડતા ત્યારે મેં સંકલ્પ કર્યો હતો કે મારા પતિને સારું થઈ જાય. તો મારા પતિને સારું થઈ ગયું તો મારે આટલા લખાવા જ છે. મેં કીધું બેન તમારી પરિસ્થિતિ એવી નથી, તમે તમારું ઘર સાચવો. તોય પરાણે બેન 2000 રૂપિયા લખાવી ગયા. અને મારું આમ હૃદય થોડુંક ઓલું થતું હતું બેન તમે રહેવા દો, 100 રૂપિયા આપો તોય તમારું ઈ દાન ને તમારી માનતા કહેવાય. તો કે ના, અમે કેવી પરિસ્થિતિમાં અમે બહાર નીકળ્યા છીએ નહીં કે અમને ખબર. એટલે મેં કીધું અમે નથી કરતા, ભગવાન સારું કરે છે. ભગવાનને થાળ ધરાવી અને પછી બધા પ્રસાદમાં ભેગો કરીને લાવી. થેન્ક યુ. કાલે ભજીયાનો પ્રોગ્રામ થેન્ક યુ, સરસ હતો, થેન્ક યુ. એટલે આપણે ભગવાનને પણ પ્રાર્થના કરી કે જે પ્રસાદ જમે છે આ હોસ્પિટલમાં ઝડપથી રજા થઈ જાય અને એના પરિવાર સાથે રહેવા માંડે અને દેશમાં જ્યાં ઘરે બિચારા ઝઝુમી રહ્યા છે કોરોના સામે એને પણ સારું થઈ જાય. હા ભગવાન બધાને સારું કરી દે, તો દુશ્મન નહીં સારું કરી દે એમ. તો એ તો જેની ઉપર વીતી હોય ને એને ખબર હોય. દુઃખ જોયું હોય ને મેં બહુ જોઈ લીધું નાનપણમાં. એટલે જેને દુઃખ જોયું હોય ને એને જ ખબર હોય, બધાને ન ખબર હોય. હા એમ દુઃખ જોયું હોય ને એને ખબર હોય, એમ ન ખબર હોય. દુઃખ ન જોઈ ન ખબર હોય. હા ના ના આપવાના. હા હા સારું ચાલો હવે અમે બધાને જમાડી લઈ છે. જ્યાં તબિયત બધાની કેવી છે અમે ચક્કર મારીને પૂછી લઈ અને બધા સાચવજો. ચાવડાભાઈ કંઈક અહીં એક લાશ એમને પડી હતી કાલે, એમ કે હાલો જોતા આવી આપણે. મને કે તમે જાતા ને, મેં કીધું ના મારે જવું જ છે હાલો. એ કે કાલ કે તમારે ભજીયાનો પ્રોગ્રામ એ કે બંધ રહે ને એટલે ન કીધું. મેં કીધું એવું કરાય કઈ જ દેવાય, ભજીયા તો તમે ખવડાવો અમે એનું કરત. સાચી વાત ને? ના રે ના તો ન કીધું બોલો મને કોઈએ. એ કે તમને નહોતું જ કેવું. પછી મને બહુ અફસોસ થયો, કીધું એવું ન કરાય.
આગળ કીધું કે આ લાઈનમાં આગળ પડી હતી જોઈ લે. સારું ચાલો જય સ્વામિનારાયણ. ખબર નહીં કાલે કીધું તું આ એમ કહેતા કાલે હતી પણ આપણે આજ જોઈ લઈ છે કે નહીં.